તો જો અહીંયા પૂરી બને છે નીરુબેન. જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? બધા મજામાં છે અને મજામાં જ હોવા જોઈએ. વેલકમ ટુ માય ન્યૂ ચેનલ અને વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. મારા વ્લોગમાં અને મારા વિડીયોમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને હેપી દિવાળી. તો આજે આપણે હેપી દિવાળી છે, તો આજે રંગોળી દોરવાની છે. તો 6 વાગ્યાની ઉઠી છું, પણ અત્યારે જો તોય 6:30 થઈ ગયા, કારણ કે વાળું કામ કર્યું. મારા ટંટુબેન માનુબેન પણ 6 વાગ્યાના ઉઠ્યા હો, મારી હારે જવાનું થાય છે. તો જો આવું કંઈક છે. હજી લાઇટો તો ચાલુ જ છે, જો અહીંયા લાઇટ ચાલે છે, પણ તોય વહેલા સવાર પડી ગયું છે. તો ચાલો મિત્રો, આગળ સુધી બ્લોગમાં બનાવો. તો મિત્રો, રંગોળી તૈયાર થઈ ગઈ છે, તો હું તમને બતાવું. ચાલો, જોઈ શકો. કોઈને રંગોળી દોરી તો મને કહેજો, તમે તારો આવીશ તમારા ઘરે. મિત્રો, તો ચાલો આપણે મોન સ્ટોપમાં આગળ જોઈએ અને લોગમાં પણ જોઈએ. ચાલો. તો મિત્રો, સવારમાં જો હજી કામ પતી ગયું. તો તે મમ્મી કે ઘૂઘરા બનાવવાની, પૂરી બનાવી, આમ તેમ. તો જો મેં આટલી બધી પૂરી છે ને ઓલી વળી નાખી. અને જો મમ્મી બેઠા બેઠા બધા લોટને બાંધતા હતા. તો બહુ ગરમ છે. માવો અહીંયા છે અને ઘૂઘરા બનાવવાનું છે. જો અહીંયા મારા ભાઈ કામ કરે છે, એક ભાઈ કામ કરે છે ત્યાં મારો એટલી બધી. આમાં હું પછી ગુંદલા કરવા માંડી. આ બદામ છે અને કૃષ્ણ જો કામ કરે. કૃષ્ણ તો ગાડી છે મોટી. જો એટલી બધી થઈ છે. તેલ ગરમ કરસ. તો મિત્રો, આગળના બ્લોગમાં કન્ટિન્યુ રહો. તો મિત્રો, જો થોડુંક મેં તમને બતાવ્યું હતું બ્લોગ. શાંતિ રાખીને ભાઈ, હું પણ હવે બોલવા દેવે મને. તો મિત્રો છે ને, તો રોટલી બોટલી આપણે બનાવી નાખીએ. રોટલી બોટલી પનીરનું શાક અને ખાવું તો કેટલું કામ હતું મિત્રો. અત્યારે 2 વાગી ગયા અને પાછું ફ્રેશ થવાનું છે. તો મિત્રો, જો કૃષ્ણ અત્યારે છે ને રોટલી બનાવે છે. પનીરનું શાક છે, અહીંયા ગરમ છે, ગરમ બહુ મસ્ત. એસા થપ્પડ પડેંગા. મિત્રો, બહુ મસ્ત છે. ઘરે બનાવે છે મારી રસોઈયા છે. અહીં તો જો અહીંયા કામ કરે. જય દ્વારકાધીશ, જય માતાજી. જો તમે શું કરો? પેલા લાટ ઉટકી નાખો ને આખા સોકડી ભરી. તો હું મિત્રો છો એ ખોટું બોલમાં. જો આ બધા ઉટકા, પછી આ ઉટકું પાછું લઈ લીધું બધું. જો અડધું તો અહીંયા ચમચા બધા ઉટકા કારણ કે કેટલું બધું. જો તમને બતાવું, ઘૂઘરા ફ્રેશ, ઘૂઘરા મસ્તિકાના, પૂરી ગળી મીઠી ખારી બધી છે. ચલો, અહીંયા બધે ધૈર્યું છે મંદિરમાં. આપણે અહીંયા ધૈર્યું. પપ્પા ફોનમાં જોવા, ટીવીમાં જોવા. મિત્રો, જમીએ ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહો. તો મિત્રો, જો જમવા બેસી ગયા હતા, તો જો મેં પછી શાક લઈ લીધું થાળીમાં, એક ડીશમાં, એટલે કે પનીર ટીકાનું શાક, ભાત અને રોટલી, દહીં ને છાશ. તો કૃષ્ણા બોલો છાશ માંગણી નાખતી હતી, પણ એમાં એવું હતું કે છે ને એમાં દહીં હતું. તો મિત્રો, જો અત્યારે આવી ગયા છે નીરુબેનના ઘરે જમીન કાઢવી. તો અહીંયા જો બદામ મોળું છું. તો જો અહીંયા પૂરી બને છે નીરુબેન. કા નીરુબેન? એ નીરુબેન, નીરુબેન શું કરો? ઘૂઘરાનો લોટ બનાવે છે અમારા ભાઈ. પૂરી તળે ચા કંઈક વાત કરે છે પૂરી. તો ચાલો બ્લોગમાં સાથે સાથે બનાવો. તો મિત્રો, રેડી તો 6 વાગ્યાની થઈ ગઈ હતી, પણ બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો. તો અસ્મિતા પાસે પણ ગઈ હતી. તો મિત્રો, જો અત્યારે રેડી થઈ ગઈ અને હું તમને બતાવું અમારી શેરીનું, એરિયાનું અને અમારા ઘરનું ડેકોરેશન. તો જો અત્યારે બહારનું આવું કંઈક ડેકોરેશન છે, જોઈ શકો છો. આવા કંઈક આવા પતેડા કરે છે છોકરા બધા.
જો આના શેડા હળગી જાય તો જોજો એક બાર હમણાં કંઈક છે. તો જો મિત્રો બહુ ફટાકડા ફૂટે છે આમ પણ. તો હું તમને મારા ઘરનું પણ બતાવું. આ મારા ઘરનું કંઈક લોકેશન છે આવું મોટું. તો મિત્રો આજના દિવાળીનો આવો કંઈક કાર્યક્રમ હાલતો રહેશે તો બ્લોગમાં હજી સુધી કન્ટિન્યુ રહેજો. હેલો મિત્રો, તો રાત પડી ગઈ જો આમ ફટાકડા ધડાકા બડાકા થાય અને આવીને બધા શેરીના છોકરા છે ને બધા રોડે ફટાકા ફોડો એ ફટાકડા. હું તમને બતાવું લેતા આવતા જાય છે, થોડાક લેતા જાય ને થોડાક લાવતા જાય પાછા. ફટાકડા લેવા જ્યાં બેઠા અહીંયા બેઠી છે બેન, ફટાકડા ફોડાવે મને અને બીક લાગે ને એટલે એવો સમજો કેવા ફટાકડા ફોડાવે. આકાશ બેગ વિડીયો આવતા ને ત્યારે કે ફટાકડા ને ફોડતા આવે મિત્રો. ફોડા જો ફોટા ફોટા કેવો અવાજ આવે. જો અમારા ઋતિકભાઈ આવી ગયા. મિત્રો બાર રોડ ઉપર આવી ગયા બધાને ઋતની બોમ્બ ફ્રી કરવા. સુતળી બોમ્બ તો બધા ફોડે તો હું તો કાન જ ભીડું છું મિત્રો. રિયલીમાં બહુ ડરું છું. જો અહીંયા તો બધા વાતો કરે. બાજુમાં છે ઇન્જેક્શન. નો જગ્યાએ કેસરી તારી બાજુમાં છે કોણ મિત્રો જોઈ શકો છો કેટલા મોટા મોટા ફટાકડા. ચારો લોકમાં આવું ને ત્યારે ફટાકડા ઓછા થઈ જાય ને તો મારે કાન સેવા પણ કરવો પડે છે મિત્રો. તકલીફ ન હોય ત્યારે ફૂટે. તો ચાલો મિત્રો હેપી દિવાળી પૂરી કરી દઈએ. 12:15 થઈ ગયા. તો અમારો બ્લોગ લાગ્યો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે આગળના બ્લોગના કાલ અમથા કોમેડીના બ્લોગમાં ચાલો ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકા.